જય મસીહ કી મિત્રો, તો આપ બધા કેમ છો? આશા રાખું છું કે તમે સારા જ હશો. તો કાલે આપણે જે વિષયમાં વાત કરી હતી કે પવિત્ર આત્મા આપણા જીવનમાં આવે ત્યારે કયા અનુભવ થાય અને બાઇબલ શા માટે વાંચવું જોઈએ, એ વિશે મેં તમને કીધું હતું. તો આજે હું બીજા ટોપિક સાથે તમારી વચ્ચે આવી ગયો છું. તો આજનો ટોપિક છે બાઇબલ પાપ વિશે શું કહે છે અને શૈતાન કેવી રીતે આપણને ઈસુ ખ્રિસ્તથી દૂર લઈ જાય છે, એ વિષય પર આપણે આજે ચર્ચા કરીશું. તો વિડીયો ચાલુ કરીએ. અગર તમે નવા હો આ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે લાઈક, કમેન્ટ અને શેર પણ કરી દેજો, જેથી અન્ય લોકો પણ આ વાત જાણી શકે. તો પહેલો મુદ્દો છે બાઇબલ પાપ વિશે શું કહે છે. તો ચાલો આપણે જોઈએ. બાઇબલમાં પાપ એટલે ઈસુ ખ્રિસ્તની ઈચ્છા અને આજ્ઞાનું ભંગ કરવો. રોમનના પત્રમાં 3:23 આ વાત લખવામાં આવેલી છે. એટલે બાઇબલમાં જે પાપ તરીકે કહેવામાં આવેલું છે એ જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની ઈચ્છાનો ભંગ કરીએ અને જે ઈચ્છા અને આજ્ઞાઓ આપેલી છે એને આપણે તુચ્છ ગણીએ ત્યારે એ પાપ તરીકે આપણે સમજી શકાય. કારણ કે બધા મનુષ્યો એ પાપ કર્યું છે અને ઈસુ ખ્રિસ્તની મહિમાથી વંચિત થયા છે. અને બીજો મુદ્દો છે આપણે ઈસુ ખ્રિસ્ત આગળ પાપ તો કર્યું છે, એ તો મુદ્દો છે જ, પણ જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તની જે મહિમા આપવાનું ભૂલી જઈએ તો પછી ભૂલી જઈએ પ્લસ એની મહિમાથી આપણે વંચિત થઈ જઈએ ને, ત્યારે એ સૌથી મોટું પાપ બાઇબલમાં કહેવામાં આવેલું છે. આ વચન તમને રોમનનો પત્ર 6 અધ્યાય અને 23મી કલમમાં જોવા મળશે. પાપની કિંમત મૃત્યુ છે, પરંતુ ઈશ્વરની ભેટ ઈસુ ખ્રિસ્ત દ્વારા શાશ્વત જીવન છે. પાપની કિંમત અહીં મૃત્યુને દર્શાવવામાં આવેલી છે, પણ સાથે સાથે ઈશ્વરની ભેટ પણ આને કહેવામાં આવેલી છે. કેમ કે એના એકાકી જનિત દીકરો હતો ઈસુ ખ્રિસ્ત, એને વધસ્તંભ પર જોડી દેવામાં આવ્યો ત્યારથી આપણા પાપ માફ થઈ ચૂક્યા છે. એટલે આપણે હવે શૈતાનના પાપોમાં સપડાયેલા નથી અને આપણે ઈસુ ખ્રિસ્તના દીકરા તરીકે આપણને ઈસુ ખ્રિસ્તે સ્થાન આપેલું છે. એટલે હવે આપણે ઈસુ ખ્રિસ્તના સંતાન તરીકે જાણીતા છે. આપણે ઈસુ ખ્રિસ્તના સંતાન તરીકે કહેવામાં આવેલા છે. આ ટોપિક પરથી મને એક વચન યાદ આવ્યું કે જ્યારે ઈસુ ખ્રિસ્ત નાના બાળકોને
આશીર્વાદ આપવા હારું બોલાવે ત્યારે ઘણા લોકો એના બાળકોને રોકી લેતા હતા. મતલબમાં ત્યારે ઈસુ ખ્રિસ્તે એ વચન કીધેલું કે બાળકોને મારી પાસે આવવા દો, કેમ કે બાળકોની જેવું જીવન જો તમે જીવશો નિખાલસપણે તો તમે સ્વર્ગના ભાગીદાર બનશો. એવું ઈસુ ખ્રિસ્તે કીધેલું કે જેમ બાળક નિખાલસપણે જીવન જીવે છે એવું જ જીવન તમારે જીવવું પડશે. મતલબ બાળક કેવું ને એકદમ નિર્દોષ નિખાલસપણે કંઈ પણ આપણે કહીએ તે માની જાય, કાં તો આમ તેમ હોય. એવું જ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે જો તમે બાળકો જેવું જીવન ન રાખશો તો તમે સ્વર્ગના ભાગીદાર નહીં બનશો. એટલે આપણે બાળક જેવું જીવન જીવવું જોઈએ. મતલબમાં જે બાળકો જેવું નિખાલસ જીવન જીવવું જોઈએ. નિર્દોષપણે બાળક તો નિર્દોષ કહેવાય. એને આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ, કેમ કે જો બાળક તો ઈસુ ખ્રિસ્તના ધન તરીકે બાઇબલમાં એને સ્થાન આપવામાં આવેલું છે. તો આપણે માતા પિતા તરીકે કાં તો ભાઈ બહેન તરીકે બાળકોને સાચવવાની જવાબદારી આપણી છે. માતા પિતા તરીકે એને જો વસ્તુ કંઈ મન પર લાગી જાય એવી વસ્તુ ન બોલવી જોઈએ, કેમ કે પછી નાના બાળકો હોય એ લાંબા ટાઈમ સુધી યાદ રહી જાય. એ લોકોને મનમાં ડર બેસી જાય કે મારા પપ્પા લોકો મારી મમ્મી લોકો આવી રીતે બોલતી છે, તો પછી ભવિષ્યમાં જઈને એ બી તમારા પર નાખશે કે તમે મારી જોડે આવી રીતે વર્તન કરતા હતા, તો પછી મેં તમારી જોડે પ્રેમથી કેમ બોલું, એવું થઈ જશે. એટલે જેમ બને તેમ બાળકો સાથે પ્રેમથી વર્તવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત જેમ વર્તતા હતા તેમ. બીજો મુદ્દો છે શૈતાન કેવી રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને દૂર લઈ જાય છે. બાઇબલ કહે છે કે શૈતાન માણસને પાપ તરફ ખેંચે છે, જેથી માણસ ઈસુ ખ્રિસ્તથી દૂર થઈ જાય, લાલચ અને ભ્રમમાં નાખે છે. શૈતાન પ્રથમ મનુષ્યને ઈસુ ખ્રિસ્તની આજ્ઞા તોડવામાં પ્રેરિત કરે છે. બાઇબલ એમ કહેતું છે કે શૈતાન સૌપ્રથમ આપણને પાપ તરફ ખેંચે છે, જેથી માણસ ઈસુ ખ્રિસ્તથી દૂર જતો રહે. પ્રથમ મનુષ્યની આજ્ઞા તોડવાની વાત કરે છે. મતલબમાં જો આપણે શૈતાન તો બાઇબલનો એક વિલન તરીકે રોલ એને આપેલો છે. મતલબમાં જે પહેલાં તો એ સ્વર્ગદૂત હતો, પણ એણે અભિમાન કર્યું કે મેં ઈસુ ખ્રિસ્તની જેમ જ રાજા બની જાઉં. એટલે જે સિંહાસન પર બેઠો છે ઈસુ ખ્રિસ્ત, એમ મેં બધું છીનવી લઉં એની પાસેથી. તો સૌ પ્રથમ તમને શૈતાન પાપમાં પાડવાની કોશિશ કરશે અને ઈસુ ખ્રિસ્તે જે આજ્ઞા આપેલી છે તે તોડવાની કોશિશ કરશે. એટલે કોઈ બી વસ્તુ હોય ને તે શૈતાન આપણને તોડવાની કોશિશ કરશે. એટલે સમજાવી દઉં મેં થોડુંક તમને. જો તમે બાઇબલ વાંચતા હોય તો બાઇબલના જે વચનો હશે ને એ
આપણને સંદેહમાં શેતાન નાખવાની કોશિશ કરશે, પણ આપણને જો યોગ્ય વચન ખબર હોય ને તો આપણે સંદેહમાં ન આવી શકીએ, કેમ કે આપણે કમાન્ડ આપી શકીએ કે તું અહીંથી દૂર જતો રહે. ઈસુ ખ્રિસ્તે આપણને અધિકાર આપેલો છે કે આપણે શેતાનને પગ તળે કચડીને હરાવી દીધો છે. એટલે જે શેતાનને હરાવવા માટે શું વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું, જેથી શેતાનના જે ખોટા ઈરાદા છે એ ખતમ થઈ જાય. એટલે જેમ બને તેમ પાપથી બચવાની કોશિશ કરવાની આપણે. અગર આપણે પાપમાં સપડાઈ જઈશું તો પછી શેતાન આપણને નર્ક સિવાય બીજે કશે લઈ જવાનો નથી. કેમ કે બાઇબલનું વચન પણ એમ કહે છે કે શેતાન એટલે ચોરની માફક આપણું ફક્ત તે ચોરી કરવા જ આવે છે, ના કે આપણને સારી બાબતો શીખવવા. શેતાન એક વિલન તરીકે બાઇબલમાં રોલ એનો આપેલો છે. લાલચ અને લોભ આ સૌથી ગંભીર મુદ્દો છે. એટલે જો શેતાન આપણામાં લાલચ અને ભ્રમ પેદા કરે છે, કોઈ બી વસ્તુ આપણે જો આપણી પાસે વધારે પૈસા હોય, એટલે કોઈની પાસે ઓછું હોય ને આપણી પાસે વધારે હોય તો આપણામાં ઓબ્વિયસલી લાલચ તો આવી જ જવાનો છે કે મારા પાસે આ છે, મારા પાસે તે છે, બીજા પાસે કેમ નથી. એ અભિમાન કહેવાય. કેમ કે યોગ્ય વસ્તુ જે આપણી પાસે છે એ બીજા પાસે ન હોય તો આપણે એવું ન કહેવું જોઈએ કે આ મારી પાસે જ છે, તું ના લેતો. એટલે જો આપણા પાસે સંપત્તિ છે તો વધારે હોય, મારી પાસે હજુ પણ વધારે હોય તો સારું. આપણા પાસે ગાડી છે તો હજુ બીજી હોય તો સારું. આપણા પાસે વસ્તુ કંઈ બી કપડાં છે તો હજુ મારી પાસે વધારે કપડાં હોય અને હું વધારે સારી સારો દેખાઉં કે હું જ સારો દેખાઉં. મતલબમાં એ આપણામાં શેતાન લાલચ પેદા કરે છે, જેથી આપણે શેતાનના ચંગુલમાં ફસાઈ જઈએ અને ઈસુ ખ્રિસ્તના સાચા પ્રેમથી આપણે દૂર જતા રહીએ. પણ એવું આપણે લાલચ અને ભ્રમમાં સપડાવાનું નથી. ભ્રમની વાત કરી દઉં તો આપણને કોઈ બી વસ્તુને લઈને શેતાન ભ્રમમાં નાખી દેશે કે ખરેખર શેતાન મતલબમાં મેં થોડું બોલી ગયો. મતલબમાં ઈસુ ખ્રિસ્ત ખરેખર વચનમાં જે કીધું છે એ સાચું છે કે ખોટું છે એ આપણને પૂછશે. પણ આપણને વચન વિશે તો ખબર જ છે કે ઈસુ ખ્રિસ્તે જે શબ્દો કીધા છે એ પથ્થરની લકીર સમાન એ સાચા છે. તો પછી આપણે શેતાનને એવું કહેવાનું કે તું અહીંથી જતો રહે, તારો કોઈ અધિકાર મારા પર નથી. હું ઈસુ ખ્રિસ્તનો લોહીમાં ખરીદાયેલો કલેસિયા છું, દીકરી છું કે દીકરો છું. શેતાન સૌ પ્રથમ મનુષ્યને આજ્ઞા તોડવાની કોશિશ કરે છે. આ તો મેં તમને સમજાવી દીધું. હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. એદનના બાગમાં શેતાને હવાને કહ્યું, તમે ઈસુ ખ્રિસ્ત જેવા બની જશો. આ ઉત્પત્તિ 3 અધ્યાયમાં લખવામાં આવેલું છે. એટલે જ્યારે સૌ પ્રથમ જે પાપ થયું તે આદમ હવાના લીધે જ થયું. આદમ હવાના લીધે પાપની શરૂઆત થઈ. કેમ કે એદનની વાડીમાં શેતાને હવાને ભરમાવી કે તું આ ફળ ખાશે
કે તારા હસબન્ડને ખવડાવશે તો તું દેવ જેટલી જાણકાર થઈ જશે. એટલે દેવ જેવો જાણે છે, દેવ જે વસ્તુ જાણે છે એ તું પણ જાણતી થઈ જશે. એટલે પછી પહેલાં હવાએ ખાધું જે ફળ શેતાને આપેલું તે, પછી આદમને પણ આપ્યું ને તેણે પણ ખાધું. પછી જે થયું એ હું તમને કહી દઉં. તે ફળ ખાધા પછી જે યહોવા દેવ જેણે સૃષ્ટિ બનાવેલી એ આદમને હવાને પૂછે છે બંને જણાને કે તમે ક્યાં સંતાયા છો? ત્યારે તે લોકો અવાજ સાંભળ્યા છતાં તે સંતાતા ફરતા હતા. એઓને એવું લાગ્યું કે તેઓ યહોવાની આગળ કપડાં વિનાના છે, મતલબ જે કપડાંની પહેરે એવા દેખાતા છે. તો એ લોકોને એવું લાગ્યું કે અમે શું મોડું બતાવીશું યહોવા દેવની આગળ, અમે તો બહુ મોટું પાપ કરી દીધું છે, અમને માફી તો યહોવા દેવ ન જ આપશે. પછી 2-3 વાર અવાજ યહોવા દેવ કરે છે. પછી પૂછે છે કે તમે શું કામ આવું કહેવું છો કે તમે કપડાં વિનાના છો? શું તમે એ ફળ ખાધું છે જે ફળ ખાવાની મેં તમને ના કીધી હતી? તો એ પ્રસંગ ખતમ તો નથી થતો, પણ પછી આદમ કહે છે કે તે જે સ્ત્રી મને આપેલી એણે મને ફળ ખવડાવ્યું. તો તે હવા પાછી આદમ પર આરોપ મૂકે છે કે જે સાપ હતો ને, એટલે મતલબમાં આદમ પર તો નથી મૂકતી, પણ જે સાપ જે ઇબ્લિસનો રૂપ હતો, જે શેતાન એને એદમની વાડીમાં જે ભરમવા સારું આવ્યો હતો એના પર આરોપ મૂકે છે કે આણે મને ફળ આપ્યું ને મેં ખાધું. તો પછી શેતાને આવી રીતે હવાને ભરમાવી અને બંને જણા પાપના ભાગીદાર બની ગયા. તે યહોવા દેવે શું કર્યું, તે ઇબ્લિસની જોડે એટલે સાપનો રૂપ લઈને આવેલું એની જોડે એને પણ શ્રાપ આપ્યો કે લોકો તને પગ તળે છૂંદી દેશે અને તું પેટે ચાલશે. અને આદમને હવાને શ્રાપ આપ્યો કે તમે પરિશ્રમ કરીને, એટલે તમને એટલો કષ્ટ વેઠવો પડશે કે તમને પરિશ્રમ કરવો પડશે, એવું યહોવા દેવે કીધેલું. પછી એ લોકોને એદમની વાડીમાંથી કાઢી નાખ્યા. એટલે આદમને હવા દ્વારા પાપની શરૂઆત થઈ. સૌ પ્રથમ પાપ એદમની વાડીમાં થયું હતું. ડર અને નિરાશા દ્વારા શેતાન આપણા મનમાં ડર નાખશે. એટલે અને સૌ પ્રથમ આપણે નિરાશ થવાની જરૂર નથી. અગર નિરાશ થવાય તો એટલું યાદ રાખવાનું કે આપણી પાસે બાઇબલનું વચન હોવું જ જોઈએ. આપણે જો નિરાશ થઈ જઈએ ને તો બાઇબલમાં કોઈ રસ્તો તો મળશે જ, બાઇબલના વચનો વાંચી લેવાના, પણ નિરાશ થવાની જરૂર નથી. કેમ કે આપણે નિરાશામાં બી આશા શોધી શકીએ છીએ. કેમ કે ઈસુ ખ્રિસ્ત આપણને મદદ કરે છે હર ટાઈમ, એટલે રોજ. બસ ખાલી આપણે એના પર વિનંતી કરવી જોઈએ કે મને આ અહીંયા જરૂર છે, તો આ વિષયમાં મને મદદ કરી દે, ચોક્કસ મદદ કરશે. ઈસુ ખ્રિસ્ત આપણને દરેક પરિસ્થિતિમાંથી બહાર લાવવાની તાકાત રાખે છે, એટલે ક્ષમતા રાખે છે. એટલે જો આપણે નિરાશ થઈએ તો સૌ પ્રથમ પ્રાર્થના કરવાની જરૂર છે
એથી તમને રસ્તો મળી જશે. જ્યારે માણસ પાપ કરે છે ત્યારે શૈતાન એને કહે છે, તું લાયક નથી કે ઈસુ તને માફ કરી શકે. પરંતુ ઈસુ કહે છે, જો કોઈ મારા પાસે આવે તો હું તેને કદી કાઢી ન શકું. જ્યારે માણસ પાપ કરે છે ત્યારે શૈતાન તો એમ જ કહેવાનું કે ઈસુ ખ્રિસ્ત યહોવા દેવ તને માફ જ નહીં કરશે. તે તો બહુ મોટો ગુનો કર્યો છે. ઈસુ ખ્રિસ્ત તને કોઈ દિવસ માફ નહીં કરે અને તને દંડ આપશે. પણ ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતો. ઈસુ ખ્રિસ્ત તો એમ કહે છે કે જો કોઈ મારા પાસે આવશે તેને હું કદી ન કાઢી શકું. એટલે એ આપણને એક્સેપ્ટ કરી લેશે, પણ ખાલી આપણે પસ્તાવો કરવાની જરૂર છે કે યહોવા દેવ, મેં તારી આગળ આ રીતે પાપ કર્યું છે, તો મને માફ કરી દો. અને હા, બીજો મુદ્દો, આપણે પ્રેયર કરીશું તો કોઈ પણ આપણને કઈ બી રીતે આપણને શૈતાન પ્રાર્થનાથી પણ દૂર કરી શકે છે. પણ આપણે એટલું યાદ રાખવાનું કે પ્રાર્થના આપણે છોડવાની નથી. પ્રાર્થના જ આપણો એકમાત્ર હથિયાર છે શૈતાન સામે લડવાનો. એટલે જો તમને એવું લાગતું હોય કે હું પ્રાર્થના છોડી દઉં, તો એ સૌથી મોટી ભૂલ છે આપણી. પ્રાર્થના છોડવાની નથી. એ સૌથી મોટો હથિયાર છે આપણે શૈતાનની આગળ લડવાનો. એટલે ગમે તેટલું બને આપણે પ્રેયર કરવાનું ચાલુ રાખવાનું છે. ઈસુ માફ કરે છે, પણ શૈતાન આપણને તે વસ્તુ માનવામાં અટકાવે છે. શૈતાન સત્યનો વિરોધી છે. શૈતાન એ સત્યનો વિરોધી છે. એટલે કે જે સાચું જે આપણે કામ કરીએ એનાથી એને ચીડ ચડાય કે આ કેમ ઈસુ ખ્રિસ્ત તરફ જતો છે, આ તો મારી પાસે આવવો જોઈએ. એવી રીતે આપણને ગમે તેટલી કોશિશ કરશે એને પાપમાં પાડવાની, આપણને વ્યભિચાર કરવાની કે પર સ્ત્રીને ગંદી નજરે જોવાની એ આપણામાં નાખશે. પણ આપણે એ કરવાનું નથી અને ઈસુ ખ્રિસ્તના વચનો પર આપણે દ્રઢ રહીને મક્કમ રહીને ચાલવાનું છે, જેથી આપણો શૈતાન કંઈ પણ બગાડી ન શકે કે વાળ વાંકો નહીં કરી શકે. કેમ કે આપણી પાસે વચન રહેશે જે શક્તિશાળી અને આપણને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર પાડવા માટે શક્તિમાન છે. ઈસુ કહે છે કે શૈતાન ખોટાનો પિતા છે. આ વચન તમને યોહાનની લખેલી સુવાર્તા 8-44 કલમમાં જોવા મળશે. તે માણસને ખોટા આનંદમાં ફસાવે છે, જેથી ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શનથી આપણે દૂર થઈ જઈએ. શૈતાન આપણને ખોટા વિચારોમાં ફસાવી દે છે. એટલે જગતનો આનંદ આપણને એમાં સપડાવી દે છે, જેથી આપણે ઈસુ ખ્રિસ્તની ઈચ્છાથી દૂર થઈ જઈએ અને સાચા માર્ગથી આપણે અવગત થઈ જઈએ. પણ આપણે યાદ રાખવાનું છે કે ઈસુ ખ્રિસ્ત સાચો ખુદા છે. ત્રીજો મુદ્દો છે ઈસુ ખ્રિસ્તનું કામ શું છે.
ઈસુ ખ્રિસ્ત પાપ તોડવા અને શેતાનને હરાવવા માટે આવ્યા. ઈસુ ખ્રિસ્તનો મતલબ યહોવાદેવનો પુત્ર શા માટે આ જગત પર આવ્યો? તો શા માટે આ જગત પર આવ્યો? કેમ કે શેતાનના કામોને નાશ કરવા. ઈસુ ખ્રિસ્ત પાપ તોડવા અને શેતાનને હરાવવા માટે આવ્યો. ઈસુ ખ્રિસ્ત પાપ તોડવા અને શેતાનને હરાવવા માટે આવ્યો. એનું સૌથી મોટું ઉદાહરણ વધસ્તંભ પર એનું મૃત્યુ, ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ. એ નિર્દોષ હોવા છતાં એણે દેવ હોવાનું પકડીને રાખ્યું, પણ માણસ બનીને આપણને બચાવવા માટે ધરતી પર જન્મ લઈને આવ્યો. એથી કે માણસનો ઉદ્ધાર થાય, એટલે એણે વધસ્તંભની સજા કબૂલ કરી. પણ એ તો ઈસુ ખ્રિસ્તે તો કોઈ પણ ગુનો ન કર્યો હતો, પણ તો છતાં એણે વધસ્તંભની સજા કબૂલ કરી અને ત્રીજે દિવસે પાછો ઉઠીને 40 દિવસ પૃથ્વી પર રહીને એ સ્વર્ગમાં જતો રહ્યો. એટલે ઈસુ ખ્રિસ્ત મુર્દામાંથી જીવતો ઉઠેલો છે. એ હજુ પણ એની કબર ખાલી છે. અને ઈસુ ખ્રિસ્ત તો પાપીઓને બચાવવા માટે જ એણે બલિદાન આપ્યું છે. એ આપણે કોઈ દિવસ ભૂલવાનું નથી. યાદ રાખવાનું છે એ વસ્તુ કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે આડા ઊભાને વધસ્તંભ પર જોડાઈ ગયા. એથી કે આપણો શેતાનના ચંગુલમાંથી, નર્કમાંથી બચાવ થાય. અગર ઈસુ ખ્રિસ્ત આપણા માટે ન મળતે તો આજે આપણે ક્યાં હોતે તે આપણને પણ નહીં ખબર. એટલે ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરી ગયા એ તો સારી બાબત કહેવાય. કેમ કે આજના મતલબ જે ઈસુ ખ્રિસ્ત જેવો પ્રેમ આપણને કોઈ કરી ન શકે. જો આપણે પોતાનો પાપ સ્વીકારીએ તો ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ છે તે માફ કરશે. જો આપણે પોતાના પાપ સ્વીકારી લઈએ ઈસુ ખ્રિસ્તની સામે તો આપણને પાપની માફી મળી શકે છે. નહીં તો પછી નહીં. એટલે જેટલું બને એટલું આપણે પાપનો સ્વીકાર કરવો જોઈએ ઈસુ ખ્રિસ્તની આગળ. તે ચોક્કસ આપણને માફ કરશે. આપણે કેવી રીતે ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા રહી શકીએ? પ્રાર્થના કરો, ઈસુ સાથે વાત કરો, બાઇબલ વાંચો, સત્યને જાણો, પાપથી દૂર રહો, ઈશ્વરને ઉપર વિશ્વાસ રાખો, પવિત્ર આત્માને વિનંતી કરો, તે તમને માર્ગ બતાવશે. આ 4 મુદ્દા છે. એક એક કરીને હું તમને સમજાવી દઉં. પહેલું છે પ્રાર્થના કરો. તો કાલના વિષયમાં પણ મેં તમને કીધેલું કે પ્રાર્થના ઈસુ ખ્રિસ્ત જોડે વાત કરવાની ચાવી છે. અને પ્રાર્થનામાં જો આપણે લાગુ રહીશું તો આપણને કોઈ પણ રસ્તો મળી જશે. અને પ્રાર્થના ઈસુ ખ્રિસ્ત જોડે વાત કરવાનો તો ચાવી છે જ, પણ એ સૌથી મોટો હથિયાર છે. અગર કોઈ આપણે માંદા માટે પ્રાર્થના કરીએ તો સાજા પણ મળી શકે છે એને. પછી આપણે કોઈ પણ જરૂરિયાત હોય
ત્યારે બી પણ પ્રાર્થના કરી શકીએ. પણ આપણે જો સવારે ઉઠ્યા હોય ને આપણા જીવનમાં જે સારા બાબતો થઈ હોય ત્યારે પણ આપણે આભાર માનતા એની પ્રાર્થના કરી શકીએ. એટલે પ્રાર્થના સૌથી મોટો હથિયાર છે. જેવી રીતે આપણે વચનોને હથિયાર તરીકે શૈતાનની સામે યુઝ કરી શકીએ છીએ ને, એવી રીતે પ્રાર્થના પણ એ સૌથી જરૂરી મુદ્દો છે. પ્રાર્થના બી જરૂરી છે વચન સાથે સાથે. એટલે જો આપણે વચન વાંચ્યું હોય તો મનન કરવા માટે પ્રેયર તો કરવી જ પડે ને. એવી રીતે પ્રેયર કરવાનું ચાલુ રાખવું પડશે. બાઇબલ વાંચો, સત્યને જાણો. બીજો મુદ્દો છે બાઇબલ વાંચન. બાઇબલ વાંચીશું તો આપણને વચન વિશે ખબર પડશે કે યેસુ ખ્રિસ્ત આપણને ખરેખર પ્રેમ કરે છે અને તે શું કહેવા માંગે છે અને તેની ઈચ્છા શું છે. અને અગર બાઇબલ આપણે વાંચીશું તો સત્ય વિશે ખબર પડશે, આપમાં શું લખવામાં આવેલું છે અને આપણને સત્યતાથી ખબર પડશે કે આ સાચું છે. પાપથી દૂર રહો. બાઇબલમાં એ પણ લખવામાં આવેલું છે કે પાપથી દૂર રહેવું એ ખૂબ જરૂરી છે. કેમ કે અગર આપણે પાપમાં સપડાઈ જઈશું, તમે કીધું તેમ શૈતાન આપણને ઈસુ ખ્રિસ્તથી દૂર લઈ જાય છે. ઈશ્વર પર વિશ્વાસ રાખો. ઈસુ ખ્રિસ્તના વચનો પર આપણે વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે, જેથી આપણે ઈસુ ખ્રિસ્તના દીકરા તરીકે આપણને કહેવામાં જ આવેલું છે કે તું મારો દીકરો છે, તું મારી દીકરી છે. એવી રીતે ઈસુ ખ્રિસ્તે આપણને અધિકાર આપેલો છે દીકરા અને દીકરીઓ કહેવડાવવાનો. પવિત્ર આત્માને વિનંતી કરો, તે તમને માર્ગ બતાવશે. અને ચોથો અને લાસ્ટ મુદ્દો છે પવિત્ર આત્માને વિનંતી કરો. જો તમને કોઈ પણ રસ્તો ન દેખાતો હોય તો પવિત્ર આત્માને આપણે વિનંતી કરવી જોઈએ. તે કોઈને કોઈ તો રસ્તો બતાવશે જ. જેવી રીતે શિષ્યોએ કીધેલું કે તું જતો રહે, ઈસુ ખ્રિસ્ત કે તમે તો હવે જતા રહેવાના છે, તમને કોણ રસ્તો બતાવશે? ત્યારે ઈસુ ખ્રિસ્તે કીધેલું કે હું તમારા પર મારો આત્મા રેડી દઈશ, તે તમને રસ્તો બતાવશે. એવું ઈસુ ખ્રિસ્ત કહીને સ્વર્ગ તરફ જતા રહેલા. ઈસુ ખ્રિસ્તનો આત્મા જ્યાં છે ત્યાં સ્વતંત્રતા રહેલી છે. એટલે ઈસુ ખ્રિસ્તનો આત્મા, જે પવિત્ર આત્મા જ્યાં છે ત્યાં આઝાદી અને સ્વતંત્રતા રહેલી છે. એટલે પવિત્ર આત્મા આપણી જોડે છે ત્યાં સુધી આપણને કોઈ પણ ચીજનો ડર નહીં લાગશે. એટલે પવિત્ર આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે, કોઈ બંધન નથી, કોઈ પણ જાતનું બંધન નથી. હવે પ્રાર્થના કરો એના પરથી મને એક મુદ્દો યાદ આવ્યો, દાનિયેલનો. તો દાનિયેલને શું કરેલું રાજાએ? સિંહો પાછળ, સિંહોની ગુફામાં એને નાખી દીધેલું. તો પણ એને કંઈ થયું નહીં, કેમ કે એણે પ્રાર્થના કરેલી યેસુ ખ્રિસ્ત પાસે કે તું મને આ મુસીબતમાંથી છોડાવ. અને બીજા શાદ્રક, મેશકને અબેદનગો એમને તો જીવતા જ અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધેલા રાજા દ્વારા. પણ થયું શું? જ્યારે પેલા જોવા ગયા, જે લોકોએ એ લોકોને અગ્નિની ભઠ્ઠીમાં નાખેલા, તો એ લોકોને 4 લોકો દેખાયા. તો જે સૈનિકોને જે રાજાએ કીધેલું કે એને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો, એ બળી જશે, તે લોકો રાજાને જ કહેવા ગયા
કે આપણે તો 3 જણાને નાખેલા ને આપણે તો 3 જણાને નાખેલા ને પણ 4 જણ દેખાતા છે એમ કે. તો રાજા બી મતલબમાં એ આશ્ચર્ય થઈ ગયો, આપણે તો 3 જણાને નાખેલા તો ચોથો ક્યાંથી આવી ગયો એમ. તો પછી જે લોકો એ લોકોને નાખવા ગયેલા ને એ લોકો જ બળી ગયા. તો ઈસુ ખ્રિસ્ત આવી રીતે આપણની રક્ષા કરે છે ગમે તેટલી પરિસ્થિતિમાં. જેવી રીતે 3 લોકોને અગ્નિભટ્ટીમાં નાખેલા, એ લોકો ચાલતા ચાલતા બહાર આવ્યા. તો રાજા પછી એમ કહે કે એ કેવી રીતે થઈ શકે એમ કે. તો પેલા 3 જે હતા એ લોકો કે અમારો ઈસુ ખ્રિસ્ત તો કોઈ બી વસ્તુ કરી શકે, એના માટે કોઈ પણ અશક્ય બાબત નથી. ત્યારે રાજા કહે છે કે તમારો ઈસુ ખ્રિસ્ત જ સાચો ઈશ્વર છે. એવું થયું હતું આ સ્ટોરીમાં. શેતાનના મુખ્ય ઉપાય. અહીં શેતાનના મુખ્ય ઉપાય આપવામાં આવેલા છે, તે તમને પહેલાં હું વાંચી જાઉં પછી સમજાવી દઉં. બાઇબલ સ્પષ્ટ કહે છે કે શેતાન એક છલ કપટી અને ભ્રમ નાખનાર આત્મા છે. તે ઈસુ ખ્રિસ્તના સંતાન સત્યના માર્ગ પરથી ભટકાવવાનો પ્રયત્ન કરે છે. ઈસુ ખ્રિસ્તને બાઇબલમાં એક સારા વ્યક્તિ તરીકે કહેવામાં આવેલો છે, પણ શેતાન જે છે એને છલકારી તરીકે કહેવામાં આવેલો છે. તે ખ્રિસ્તી લોકોને અને સાચા માર્ગમાં ચાલવાવાળા લોકોને ભ્રમમાં નાખશે અને છલ કપટ કરશે અને ઈસુ ખ્રિસ્તના સાચા માર્ગ પરથી આપણને દૂર લઈ જવાની કોશિશ કરશે. પહેલો મુદ્દો છે પાપમાં આનંદ બતાવો. શેતાન માણસને કહે છે, થોડો આનંદ લો, આ પાપ નથી. તે ખોટું બોલવું, લાલચ, ગુસ્સો, અશુદ્ધ વિચારો અને સામાન્ય બાબતો બનાવી આપે છે. શેતાન સૌ પ્રથમ આપણને જૂઠું બોલશે કે આનંદ લો, આ પાપ નથી. તે ખોટું બોલવાનું, લાલચ અને ગુસ્સો, અશુદ્ધ વિચારો આપણા મનમાં નાખશે. શેતાન આપણા મનમાં ખોટું બોલવાનું, લાલચ, ગુસ્સો કે અશુદ્ધ આત્મા આપણા મનમાં નાખી દેશે. એટલે ગુસ્સો, લાલચ એ વસ્તુ આપણા મનમાં નાખી દેશે, પણ આપણે ગમે તેટલું કોશિશ કરવાની પણ લાલચ કરવાની નથી. હવે બાઇબલ શું કહેતો છે જોઈએ. પાપનો આનંદ થોડો સમયનો છે, પરંતુ પરિણામ મૃત્યુ જ છે. હવે બાઇબલ એનાથી ડિફરન્ટ કહેતું છે. શેતાન શું કહેતો છે કે થોડો આનંદ લો, પણ બાઇબલ એનાથી ડિફરન્ટ કહેતું છે કે પાપનો આનંદ થોડો ઓછો છે, પરંતુ પરિણામ મૃત્યુ છે. એટલે બાઇબલ એમ કહેતું છે કે જે પાપ છે એનો આનંદ ઓછો છે, પછી મૃત્યુ જ છે, એવું કહેતું છે. આ હિબ્રુના પત્રમાં આપણને જોવા મળશે. બીજો મુદ્દો, ઈસુ ખ્રિસ્ત પર શંકા કરવી. એ હંમેશા પ્રશ્ન કરાવશે. એટલે શેતાન
શું ખરેખર ઈસુ તને પ્રેમ કરે છે? શું ખરેખર ઈશ્વર તને માફ કરવાની શક્તિ રાખે છે? સૌ પ્રથમ શેતાન આપણને પ્રશ્નમાં નાખશે કે ખરેખર આપણને ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરે છે, પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે એણે આપણા પાપોના ક્ષમા માટે પોતાનો જીવ વધસ્તંભ પર આપી દીધો. વધસ્તંભનું મૃત્યુ તો બહુ ક્રૂર હોઈ શકે છે, પણ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવની ચિંતા ન કર્યા. એણે પોતાના જીવની ચિંતા ના કરી, પણ આપણા વિશે એણે ચિંતા કરી કે આને પાપમાંથી છોડાવવો જ પડશે. તો એણે આપણા માટે વધસ્તંભના ક્રૂર મૃત્યુને ચૂઝ કર્યું. તો આપણને ઈસુ ખ્રિસ્ત ખરેખર પ્રેમ કરે છે, એ આપણે યાદ રાખવાનું. શું ખરેખર ઈશ્વર તમને માફ કરે છે? હવે આ હું તમને સમજાવી દઉં. ઈસુ ખ્રિસ્તે તો આપણને માફ કરી દીધા છે વધસ્તંભ પર પોતાના મૃત્યુ દ્વારા. કેમ કે જ્યારે ઈસુ ખ્રિસ્ત મરી ગયા અને ત્રીજે દિવસે પાછા જીવતા ઉઠ્યા, એ વધસ્તંભના મૃત્યુમાં આપણા બધા પાપો દૂર થઈ ચૂક્યા છે. એટલે માફી તો આપણને ઓલરેડી ઈસુ ખ્રિસ્તે આપી દીધી છે. એટલે આપણે હવે સ્વતંત્ર ઈસુ ખ્રિસ્તના દીકરા દીકરીઓ તરીકે છે. તે આપણા મનમાં શંકા કરે છે, જેથી વિશ્વાસ તૂટી છે. શેતાન આપણા મનમાં શંકા નાખે છે, જેથી આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કરીએ અને વિશ્વાસથી ડગમગી જઈએ. પણ આપણે ડગમગાવા દેવાનું નથી. આપણા મનને આપણે સ્થિર રહેવાનું છે ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં. વિશ્વાસ જે કરે છે એના માટે બધું શક્ય છે, કંઈ પણ અશક્ય નથી. આ વચન તમને માર્કની લખેલી સ્પર્ધા 9-23 કલમમાં તમને જોવા મળશે. 9મો અધ્યાય. સમયનો હોવાનો ભ્રમ આપવો. તે કહે છે કે કાલથી પ્રાર્થના કરજે, બાઇબલ પછી વાંચીશ. એ રીતે માણસ ભગવાન ઈસુ ખ્રિસ્તથી દૂર જતો રહે છે. એટલે શેતાન આપણને ગમે તેટલી બાઇબલ વાંચવાથી રોકે છે. તે કહે છે કે બાઇબલ કાલે કરજે. તારા પાસે તો બહુ કામ છે, તું થાકી ગયો છે, તું થોડો આરામ કરી લે, બાઇબલને પ્રાર્થના પછી વાંચી લેજે, એવું કહેશે શેતાન. પણ આપણે પ્રાર્થનામાં અને બાઇબલના વચનો પર વિશ્વાસ રાખવાનો છે અને બાઇબલ અને પ્રાર્થના ચાલુ રાખવાનું, વાંચવાનું. એટલે પ્રાર્થના કદી અટકવી ન જોઈએ. અગર પ્રાર્થના અટકી જશે તો શેતાનને આપણા ઘરમાં કાં તો આપણા જીવનમાં આવવાનો મોકો મળી જશે. તે પછી ઘણું બધું આપણને આપણા જીવનમાં, આપણા પરિવારમાં નુકસાનદાયક હોઈ શકે છે, જો આપણે ઈસુ ખ્રિસ્તની જગ્યા પર શેતાનને સ્થાન આપીએ તો. એટલે ઈસુ ખ્રિસ્તને સ્થાન આપવાનું છે, આપણે શેતાનને દૂર ભગાડવાનું છે.
જ્યારે શેતાન તો ઈસુ ખ્રિસ્તથી દૂર લઈ જવાની કોશિશ કરે છે, પણ ઈસુ ખ્રિસ્ત તો એમ કહેતા છે કે કાલની રાહ ન જોતો મારી પાસે આવ. એટલે ઈસુ ખ્રિસ્ત આપણને એની પાસે બોલાવે છે, એની છત્રછાયામાં રહેવા માટે. પણ શેતાન આપણને એનાથી દૂર લઈ જવાની કોશિશ કરે છે, પણ આપણે દૂર જવાનું નથી ઈસુ ખ્રિસ્તથી. આપણે વધારે ને વધારે નજીક જવાનું છે ઈસુ ખ્રિસ્તના. ચોથો મુદ્દો છે ખોટા શિક્ષણ અને ખોટો ગુરુઓ દ્વારા. હવે આ વધી ગયું છે કે બાઇબલ પણ કહે છે કે ખોટા ભવિષ્ય વક્તાઓ આવવાના છે જગતમાં. શેતાન ખોટા ઉપદેશકો દ્વારા સત્યને બદલે છે. તે લોકોને કહે છે કે પાપ કોઈ મોટી વાત નથી અથવા દરેક રસ્તો ભગવાન તરફ, ઈસુ ખ્રિસ્ત તરફ જાય છે. શેતાન કહે છે કે દરેક રસ્તો ઈસુ ખ્રિસ્ત તરફ જાય છે. મતલબ તે ખોટા વચનો પ્રબોધકો દ્વારા, જે ખોટા ભવિષ્ય વક્તા છે એ લોકો દ્વારા એ લોકોના મુખે બોલાવડાવે છે. પછી ઘણા લોકો સાંભળીને ખોટા માર્ગમાં ચાલવા લાગી જાય છે. પણ ઈસુ ખ્રિસ્તના સાચા વચનો પર આપણે ચાલવાની જરૂર છે, ના કે ખોટા ભવિષ્ય વક્તા કે એ લોકોના વચન પર ધ્યાન આપવાનું. ડર અને નિરાશા ફેલાવી. શેતાન આપણને કહે છે તું નબળો છે, તું ક્યારેય બદલી નહીં શકે. શેતાન આપણને કહે છે કે તું તો નબળો છે, તારાથી આ કામ ન થઈ શકે, તું તો નબળો છે, તું તો નલ્લો છે, તું ક્યારેય ચેન્જ ન થઈ શકે. એ શેતાન કહેતો છે કે તું ક્યારેય બદલાઈ ન શકે. પણ એવું નથી. પણ બાઇબલ નથી ડિફરન્ટ કહે છે. પણ બાઇબલ કહે છે કે મારું બળ ઈસુ ખ્રિસ્તમાં છે. શેતાન આપણને નબળો, નલ્લો કહે છે, પણ બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તનું બળ ઈસુ ખ્રિસ્તમાં છે. મતલબ મારું બળ ઈસુ ખ્રિસ્તમાં છે. એટલે આપણું જે બળ છે એ ઈસુ ખ્રિસ્તમાં છે, ના કે આપણે નબળા છે. આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશું તો આપણને આપોઆપ તાકાત મળી જશે. આપણને કોઈ પણ કામ ઓછું કે વધતું ના લાગશે કે આ કામ આટલું મોડું કરતા છે, તેટલું મોડું કરતા છે, એવું આપણા મનમાં વિચાર ન આવશે. પણ કામ કરવા માટે આપણને બળ પ્રાપ્ત થશે. એ શા માટે? ઈસુ ખ્રિસ્તના મારફતે, ના કે શેતાનના મારફતે. શેતાન તો આપણને નબળો, નલ્લો કહેતો છે. એના પર આપણે ધ્યાન આપવાનું નથી. ઈસુ આપણામાં આત્મવિશ્વાસ ભરે છે, જ્યારે શેતાન આપણામાં ડર ભરે છે. દુનિયાનું આકર્ષણ બતાવવું. ચોથો મુદ્દો છે પૈસા, ખ્યાતિ, સત્તા. આ બધું શેતાન મનુષ્યની આંખોમાં ચમકાવે છે. જેમ ઈસુ
ને પણ પ્રલોભન આપ્યું હતું. જો તું નમશે તો હું આ જગતનું બધું સંપત્તિ તમને આપી દઈશ. પણ ત્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું ફક્ત ઈશ્વરને નમજે અને એની સેવા કરજે. ઈસુ ખ્રિસ્તે ડિફરન્ટ કહ્યું. એટલે ઈસુ ખ્રિસ્તે સેવા વિશે શેતાનને કહ્યું. અહંકાર અને આત્મસંતોષ. શેતાન કહે છે કે તું પાપી નથી, તું તો સારો જ છે. અહંકાર અને સૌથી મોટું હથિયાર છે, કારણ કે તે માણસને પસ્તાવાથી દૂર રાખે છે. આ સૌથી ગંભીર મુદ્દો છે કે અહંકાર આપણા મનમાં આવવા દેવાનું નથી. એ શેતાનનો સૌથી મોટો હથિયાર છે. એટલે ગમે તેટલું બને પણ આપણે આપણા જીવનમાં અહંકાર આવવા દેવાનો નથી. એ શેતાનનું સૌથી મોટું હથિયાર છે, કારણ કે તે આપણને પછી પસ્તાવાથી પણ દૂર લઈ જાય છે. જો આપણામાં અહંકાર આવી જાય તો પસ્તાવાનું તો કંઈ નામો નિશાન ન હોઈ શકે. એટલે આપણે આપણા જીવનમાં પસ્તાવો કરવો હોય તો અહંકાર લાવવાની કોઈ જરૂર નથી. એ ખોટું છે. અહંકારને આપણા જીવનમાં સ્થાન આપવાનું નથી. એથી ઈસુ ખ્રિસ્ત પણ દુઃખી થઈ જાય છે કે હા, હવે ઈસુ ખ્રિસ્ત શું કહે છે, શું કરે છે? ઈસુ ખ્રિસ્ત દરેક પાપમાંથી મુક્તિ આપે છે. તે શેતાનની દરેક ચાલ તોડે છે. જો પુત્ર તને મુક્ત કરે છે તો ખરેખર મુક્ત થશે. આ વચન તમને યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 36મી કલમમાં જોવા મળશે. ઈસુ ખ્રિસ્ત માણસને પાપમાંથી કેવી રીતે મુક્ત કરે છે, એ ક્રમ વાઇઝ આપણે જોઈએ. તો પહેલો છે પાપની વાસ્તવિકતા, માણસને તૂટેલો સંબંધ. જ્યારે મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું, જ્યારે આદમની હવા અને એદનના ભાગમાં ઈસુ ખ્રિસ્તની જે યહોવા દેવની આજ્ઞા તોડી, ત્યારે પાપ દુનિયામાં આવ્યો. એ વિશે મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. હવે આપણે બીજા વચન તરફ જઈએ. રોમનનો પત્ર 5મો અધ્યાય અને 12મી કલમ. એક માણસ દ્વારા પાપ દુનિયામાં આવ્યો અને પાપ દ્વારા મૃત્યુ આવ્યો. એ પણ હું તમને સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. અર્થ એ થયો કે પાપ એટલે ઈસુ ખ્રિસ્તથી દૂર જવું અને મૃત્યુ એટલે આત્માનો અંધકાર. બીજો ભાગ છે ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અને યોજના. 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 ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અને યોજ
ઈસુ ખ્રિસ્તે મનુષ્યને છોડ્યા નથી. તે શરૂઆતથી અને યોજના માટે આપણને આ પૃથ્વી પર લઈને આવ્યો છે. આપણે અમથા જ અહીં જન્મ લઈને આવ્યા નથી, એટલું યાદ રાખવાનું. યોહાન 3 અને 16મી કલમમાં 3 અધ્યાય અને 16મી કલમમાં વચન આપવામાં આવ્યું છે. કારણ કે ઈસુએ જગતને એટલો પ્રેમ કર્યો કે તેનો એકમાત્ર પુત્ર ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેની ઉપર વિશ્વાસ કરવા દ્વારા કોઈ નાશ ન પામે પણ અનંત જીવન પામશે. ત્રીજો ભાગ, ઈસુ ખ્રિસ્તનો જન્મ. ઈસુ ખ્રિસ્ત માનવ રૂપે આવ્યો. ઈસુ માત્ર એક શિક્ષક કે પ્રવક્તા ન હતા. તેઓ ઈશ્વરના પુત્ર હતા, જે માનવ રૂપે ધરતી પર આવ્યા હતા, જેથી પાપનો નાશ થાય અને જે લોકો પાપમાં સપડાયેલા છે એ લોકો પાપથી બહાર આવે. કન્યાથી બાળક જન્મશે. તેનું નામ ઇમાનુએલ એટલે કે ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે એવો થાય છે. ઈસુ ખ્રિસ્ત પોતે માનવ બનીને ધરતી પર આવ્યા, જેથી આપણું દુઃખ, પાપ અને પીડા સમજી શકે. ચોથો ભાગ, ઈશ્વરની સેવા, સત્ય અને પ્રેમ અને શક્તિનો પ્રકાશ. તેમને આંધળાઓને દ્રષ્ટિ આપી, બીમારોને સાજા કર્યા, મૃતકોને જીવંત કર્યા અને પાપીઓને માફી આપી. તો સૌપ્રથમ આપણે જોઈએ મૃતકોને જીવંત કર્યો. આના પરથી એક પ્રસંગ યાદ આવી ગયો કે લાજરસ જે ઈસુ ખ્રિસ્તનો મિત્ર હતો, તો તે મરી ચૂક્યો હતો. તો જે એની બેન હતી ને, મરિયમ હતી ને, એ ઈસુ ખ્રિસ્ત પાસે જાય છે કે તારો મિત્ર લાજરસ મરી ચૂક્યો છે. ને એની જે મરિયમ જે મગદલિની એમ કહે છે કે તું અહીં હોત તો મારો ભાઈ ન મર્યો હોત. પછી ઈસુ ખ્રિસ્ત જ્યાં લાજરસની કબર હતી ત્યાં જાય છે અને લાજરસ ઉઠ એવી રીતે એને પોકાર કરે છે લાજરસને, અને લાજરસ તરત જ જીવંત થઈને બધાની વચ્ચે આવે છે. એટલે સાબિત થઈ ગયું કે ઈસુ ખ્રિસ્ત મરેલાઓમાંથી લોકોને જીવતો કરી શકે છે. પસ્તાવો કરો અને કારણ કે સ્વર્ગનું રાજ્ય નજીક આવ્યું છે. તેઓ હંમેશા લોકોને આ કહેતા હતા.
ઈસુનું ક્રોસ પર બલિદાન આ સૌથી મહત્વનો તબક્કો છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર પોતાનું લોહી વહેવડાવ્યું ત્યારે આખી માનવજાત પાપથી મુક્ત થઈ ગઈ અને જે દંડ આપણે ભોગવવાનો હતો એ ઈસુ ખ્રિસ્તે પોતાના પર લઈ લીધો. એ તો બહુ મોટી વાત કહેવાય. તે આપણા અપરાધો માટે ઘાયલ થયો અને તેના ઘા દ્વારા આપણે આરોગ્ય પામ્યા. યશાયા 53મો અધ્યાય અને 5મી કલમમાં આ વચન તમને જોવા મળશે. જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મર્યો. આથી ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો. હવે અહીંથી તમને ખબર પડશે કે ઈસુ ખ્રિસ્ત શા માટે મૃત્યુ પામ્યા. એવો કોઈ પણ વ્યક્તિ નથી જે જન્મ પહેલા એનું મૃત્યુ નક્કી થઈ ગયું હોય, પણ ઈસુ ખ્રિસ્ત જ એવા છે જે જન્મ્યા પણ અને મૃત્યુ પણ એનું પહેલાથી નિશ્ચિત હતું કે એ વધસ્તંભમાં જોડાઈને એનું મૃત્યુ થશે. તો હવે હું તમને કહી દઉં કે ઈસુ ખ્રિસ્તને મૃત્યુનું સજા કેમ આપવામાં આવી. ઈસુ ખ્રિસ્ત એટલા માટે મરી ગયો કે આપણા પાપોમાંથી આપણી મુક્તિ થઈ શકે. એટલે આપણે તો શેતાનના ચંગુલમાં સપડાયેલા જ હતા, પણ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણા માટે મૃત્યુ પામ્યા ત્યારે આપણને પાપથી મુક્તિ મળી ચૂકી છે. એટલે હવે આપણે શેતાનના નહીં પણ ઈસુ ખ્રિસ્તના સંતાન તરીકે આપણને હક આપવામાં આવ્યો છે. 6થો મુદ્દો છે ઈસુનું મુંદરું સ્થાન. 3 દિવસ પછી ઈસુ ખ્રિસ્ત મરેલાઓમાંથી જીવી ઉઠ્યા. આ ખ્રિસ્તીઓનું વિશ્વાસનું કેન્દ્ર છે. એટલે ઈસુ ખ્રિસ્ત મરી તો ગયેલા પણ ત્રીજા દિવસે એ પાછા જીવતા ઉઠ્યા. આ પ્રસંગ મેં તમને સમજાવી દઉં. કેમ કે જ્યારે ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠી ગયા ત્રીજે દિવસે ત્યારે મરિયમ એને તેલ લગાવવા ગયેલી કે પછી તે તેલ લગાવવા ગયેલી ત્યારે એને ત્યાં ઈસુ ખ્રિસ્તની બોડી જે શવ હતું મૂકેલું કબરમાં એ ન દેખાયું. તો એ ગભરાઈ ગઈ અને શિષ્યોને પૂછવા લાગી ગઈ કે તમે ઈસુ ખ્રિસ્તની શરીર ક્યાં મૂકી આવ્યા છો? મારે તેલ લગાવવું છે, મને એ શરીર આપી દો. ત્યારે એક દૂત આવીને એને કહે છે કે તું મરેલાઓમાંથી એને કેમ શોધે છે? એ તો જીવતો ઉઠી ગયો છે. જા બધાને કહી દે કે ઈસુ ખ્રિસ્ત મરેલાઓમાંથી જીવતો ઉઠી ગયો છે. પછી ઈસુ ખ્રિસ્ત એને દર્શન આપે છે. પછી તે શિષ્યો પાસે જઈને કહે છે કે મેં ઈસુ ખ્રિસ્તને જોયા છે, એ કબરમાં નથી, એ તો જીવતા ઉઠી ગયા છે. એવી રીતે એ શિષ્યોને કહેવા જાય છે.
પાપમાંથી મુક્તિ મેળવવાની પ્રક્રિયા. ચાલો હવે વારાફરતી આપણે જાણીએ કે માણસ કેવી રીતે મુક્ત થાય છે પાપમાંથી. તો પહેલું પગલું છે પાપનો સ્વીકાર. હું પાપી છું અને મને મુક્તિ ઈસુમાં મળી છે એ સ્વીકાર કરું છું. તો સૌપ્રથમ આપણે પાપનો સ્વીકાર કરવો જોઈએ કે હું પાપી છું અને ઈસુ ખ્રિસ્તમાં મને મુક્તિ મળી છે. રોમનનો પત્ર 3-23 કલમમાં એવું કહેવામાં આવેલું છે કે આપણે બધા પાપી છે. બીજું પગલું પસ્તાવો. પસ્તાવો એટલે હૃદયથી ઈસુ ખ્રિસ્ત પર પાછા ફરવું. પ્રેરિતોનો કૃત્યો 3 અધ્યાય 19 કલમમાં લખવામાં આવેલું છે, પસ્તાવો કરો જેથી તમારા પાપ ધોઈ નાખવામાં આવે. ત્રીજું પગલું છે ઈસુ પર વિશ્વાસ. વિશ્વાસ એ ઈસુ એ મારી માટે મૃત્યુ વર્યું અને જીવી ઉઠ્યા છે એ પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ, ના કે સંદેહ કરવો જોઈએ. સંદેહ ન કરવો જોઈએ પણ વિશ્વાસ કરવો જોઈએ. આના પરથી મને એક પ્રસંગ યાદ આવી ગયો કે જ્યારે થોમા જે હતો એ એમ કહેતો હતો કે ઈસુ ખ્રિસ્તને જોયા વગર મેં માનવાનું નથી કે ઈસુ ખ્રિસ્ત જીવી ઉઠ્યા છે. જ્યારે ઈસુ ખ્રિસ્તના કુખમાં જે મેં ભાલો માર્યો છે એના કુખમાં હાથ નાખી જોવા અને હાથમાં ખીલા નહીં જોઈ લેવા ને ત્યાં સુધી મેં માનવાનું નથી કે ઈસુ ખ્રિસ્ત જીવતા ઉઠી ગયા છે. ત્યારે ઈસુ ખ્રિસ્ત એને બતાવે છે કે જો મારા હાથમાં તો ખીલા નહીં મળે, એટલે ત્યારે એને વિશ્વાસ થાય છે કે ઈસુ ખ્રિસ્ત ખરેખર જીવતા ઉઠી ગયા છે. ચોથું પગલું વિશ્વાસ અને પ્રાર્થના. હૃદયથી કહો, હે ઈસુ, મને માફ કરી દે, મારા હૃદયમાં આવ અને મને તારો બનાવ. એટલે એવી રીતે આપણે ઈસુ ખ્રિસ્ત આગળ કબૂલાત કરવાની છે અને હૃદયમાં સ્થાન આપવાનું છે એને. યોહાનની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 12મી કલમ. જ્યારે તેણે જેવું જ તેને સ્વીકાર્યું તેને ઈસુ ખ્રિસ્તના સંતાન તરીકે સ્થાન મળ્યું છે. બાઇબલ એવી રીતે કહે છે આપણને. 5મું પગલું નવી જીવનશૈલી, નવું જીવન. ઈસુમાં રહેનાર નવો માણસ બને છે. બીજો કોરિન્થી 5-17 કલમ. જો કોઈ ખ્રિસ્તમાં છે તો તે નવો જન્મ પામ્યો છે, જૂનું વીતી ગયું છે અને નવું થયું છે. એટલે જો આપણે નવા ખ્રિસ્તમાં છે તો આપણે જૂનું પુરાણું જે થયું છે એ ભૂલી જવાનું છે અને નવી રીતે આપણે જીવન જીવવાની કોશિશ કરવાની છે. મુક્તિ પછી શું થાય છે? તો આ મુદ્દો આપણે વાંચી જાઉં અને વાંચીને પછી હું તમને સમજાવવાની કોશિશ કરીશ જેટલું મને સમજ પડશે એટલું. જ્યારે માણસ ઈશ્વરને સ્વીકારે છે ત્યારે પાપ માફ થાય છે, પવિત્ર આત્મા હૃદયમાં આવે છે, માણસ ઈશ્વરનો સંતાન બને છે,
આત્મામાં શાંતિ અને આનંદ આવે છે. શૈતાનની પ્રભાવ ધીમે ધીમે તૂટી જાય છે. આ 5 બાબતો થાય છે. મુક્તિ મળે છે ત્યારે આપણને પાપમાંથી આ 5 બાબતો આપણા જીવનમાં થાય છે. યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 36મી કલમ. જો પુત્ર તને મુક્ત કરે તો ખરેખર મુક્ત થશે. તો આજનો વિડીયો અહીં જ હું સમાપ્ત કરું છું. મળીશું બીજા વિડીયોમાં. બીજા જે ભાગ મેં અધૂરો રાખ્યો છે એ બીજા વિડીયોમાં હું કન્ટિન્યુ કરીશ. તો બીજા વિડીયોમાં આપણે જોઈશું પવિત્ર આત્મા કેવી રીતે શૈતાનના પ્રભાવથી આપણું જીવનનું રક્ષણ કરે છે બાઇબલના પ્રકાશમાં. તો હવે હું વિડીયો એન્ડ કરું છું. તો આપણે જાણીશું બીજા વિડીયોમાં પવિત્ર આત્મા કેવી રીતે શૈતાનના પ્રભાવથી આપણું જીવનનું રક્ષણ કરે છે બાઇબલના પ્રકાશમાં. તો આ આપણે બીજા વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. હવે હું વિડીયો બંધ કરું છું.